ભાઈ સાહેબ ઓર્ડર આવી ગયો અહીંથી મળી જાઓ આવી જાઓ યસ ભાઈ લો ભાઈ તરત જ ભાઈ બીજો પણ ઓર્ડર આવી ગયો ભાઈ 5 કિલોમીટર ભાઈ પિકઅપ છે યાર ઓર્ડરનું અરે રે ભાઈ 5 કિલોમીટર ભાઈ પિકઅપ છે ઓર્ડરનું યાર શું કરવાનું તો ભાઈ કેમ છો બધા મજામાં હશો તો ભાઈ ટાઈમ થયો છે 11:22 ભાઈ અને ભાઈ આપણે ઓનલાઈન થઈ ગયા છે આજે ઓલા ઉબેર અને ભાઈ પોર્ટરમાં તો ભાઈ જોડે ભાઈ રેપિડોમાં પણ કામ કરશું પણ ભાઈ રેપિડોમાં કમિશન ખાય છે બહુ વધારે તો એના માટે ભાઈ જરૂર પૂરતી જ ભાઈ રેપિડોમાં રાઈડ લેશું તો ભાઈ જોઈએ આપણું સાંજ સુધી કેટલા રૂપિયાનું કામ થાય છે અને ભાઈ કેટલા રૂપિયાનું પેટ્રોલ જાય છે તો ભાઈ ચેનલનું પણ નયા તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને જોઈએ ભાઈ નેક્સ્ટ ઓર્ડર કેટલા વાગે આવે છે તો ભાઈ ઉબેરમાં રાઈડ આવી છે પણ ભાઈ 31 રૂપિયાની જ રાઈડ છે તો 31 રૂપિયાની રાઈડ લેવી નથી મારે તો કરીએ નેક્સ્ટ ઓર્ડરનો વેઇટિંગ તો ભાઈ સાહેબ ફાઇનલી ભાઈ ઓર્ડર આવી ગયો છે અને ભાઈ ઓર્ડર છે ટોટલ આપણો 220 રૂપિયાનો તો ભાઈ પોર્ટરની અંદર ઓર્ડર આવી ગયો છે 220 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે અને ના ભાઈ 222 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે અને 202 રૂપિયા ભાઈ કેશ કલેક્ટ કરવાના છે અને લઈને જવાનો છે ભાઈ વસ્ત્રાપુર લઈને જવાનું છે ભાઈ તો આ કોમ્પ્લેક્સમાંથી ભાઈ ઓર્ડર લેવાનો છે તો હું લઈને આવું ફટાફટ ઓર્ડર અને તમને બતાવી દઉં કે શું લઈને જવાનું છે હેલો ભાઈ સાહેબ ઓર્ડર લઈ લીધો છે આ કંઈક છે અને લઈને જવાનું છે તો ભાઈ મારી જોડે થેલું છે તો થેલાની અંદર મેં ભરી દીધી છે કંઈક ગોળ રાઉન્ડ છે ટેપ જેવું તો ભાઈ પહેલાં બાઇક સ્ટાર્ટ ચાલુ કરી દઈએ અને ભાઈ ચાલો રાઈડમાં બતાવી દઉં કેટલા કિલોમીટર લઈને જવાનું છે તો ભાઈ ટોટલ ઓર્ડરને લઈને જવાનો છે 23 કિલોમીટર ભાઈ અને એમાં ટાઈમ લાગશે ભાઈ ટોટલ આપણે 41 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડવામાં ભાઈ અને અત્યારે વાગે છે ભાઈ કમ્પ્લેટ ભાઈ 12 વાગે ગયા છે 11:59 તો ભાઈ આ ઓર્ડર પહોંચશે ટોટલ 12:40 પર તો ભાઈ કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર ભાઈ તો ભાઈ પહોંચી ગયો છું ડ્રોપ લોકેશન પર તો ભાઈ આ છે બિલ્ડિંગ આની અંદર ભાઈ આપવા જવાનું છે તો એમ કીધું ચલો વેલકમ તો ભાઈ ટ્રીપ થઈ ગઈ છે આપણી કમ્પ્લીટ જોઈ લઈએ કેટલા પૈસા મળે ટ્રીપને કરીએ ભાઈ એન્ડ સિમ તો ભાઈ ટોટલ 202 રૂપિયા મેં કેશ કલેક્ટ કરી લીધા હતા અને ટોટલ ટ્રીપ હતી ભાઈ 222 રૂપિયાની
ભાઈ હું છું અત્યારે વસ્ત્રાપુર, તો જોઈએ એથી ઓર્ડર કેટલા વાગે આવે છે. તો ભાઈ તરત જ પોર્ટરમાં બીજો પણ ઓર્ડર આવી ગયો. તો ભાઈ 300 મીટરથી જ ભાઈ પિકઅપ કરવાનો હતો ઓર્ડરને. તો પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર અને જોઈ લઈએ શું લઈને જવાનું છે. તો જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે. પેમેન્ટ 130 આપવાનું છે. ઓનલાઈન આપું કે છૂટા છે 500? ઓનલાઈન કરી દો ને. ના ના આપું કે તો ભાઈ જોઈ લો કેટલા કિલોમીટર લઈને જવાનું છે. તો ભાઈ ટોટલ 6.600 મીટર છે. ભાઈ 15 મિનિટ લાગશે આ ઓર્ડરને પહોંચાડતા. અને ભાઈ ઓર્ડર છે આપણો ટોટલ ખુલ્લા સિમ ભાઈ પોર્ટલમાં આજે નેટ બહુ સ્લો ચાલે છે કે ખબર નથી પડતી. સર્વે ડાઉન છે કે શું છે. તો ચાલો ભાઈ છેલ્લે એટલે કે લાસ્ટમાં બતાવી દઈશ કે આપણને 6.5 કિલોમીટરના ભાઈ કેટલા પૈસા મળ્યા. તો 15 મિનિટ લાગશે ભાઈ આ ઓર્ડરને પહોંચાડતા. તો 6.5 કિલોમીટરના આમ તો સારા પૈસા બતાવે છે. 100 ને લગભગ 10 કે 20 રૂપિયા કંઈ બતાવું. અને ભાઈના જોડે ભાઈ પેમેન્ટ મેં લઈ લીધું છે. જે ભાઈએ પાર્સલ મોકલાવે ભાઈના જોડે પેમેન્ટ મેં લઈ લીધું છે. તો ત્યાં ખાલી ભાઈ ઓર્ડર જ આપવાનો રહેશે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર અને બતાવી દો ભાઈ કે કેટલા. તો ભાઈ પહોંચી ગયો છું ડ્રોપ લોકેશન પર. ભાઈ અહીંયા આપવાનું છે ભાઈ પાર્સલ. તો ભાઈ ઓર્ડરને કરી દીધું છે ડિલિવર. જોઈ લે ભાઈ કેટલા મળ્યા. 6.5 કિલોમીટરના. જોઈ લો ભાઈ 129 રૂપિયા મળે છે. સ્ટીપ કરીએ સ્ટેન્ડ 5 સ્ટાર રેટિંગ સાથે. તો આમાંથી આપણને કેટલા આપ્યા વોટરે ભાઈ. તો ભાઈ 6.5 કિલોમીટરના 103 રૂપિયા આપ્યા ભાઈ. અને ભાઈ 25 રૂપિયા ભાઈ વોટરે કમિશન લીધું. તો આમ તો સારું કહેવાય. સારા લો ભાઈ તરત જ ભાઈ બીજો પણ ઓર્ડર આવી ગયો. તો જોઈ લે કેટલા કિલોમીટર પિકઅપ કરવાનું છે. Call from Akash by DCB Bank. તો ભાઈ જેવો જ ઓર્ડર ડિલિવર કર્યો તરત જ ભાઈ ઓર્ડર પણ બીજો આવી ગયો. અને ભાઈ ઓર્ડર જોઈ લે ક્યાં લઈને જવાનું છે. સાઉથ બોપલથી જ ભાઈ લેવાનું છે. તો ભાઈ 2.5 કિલોમીટર પિકઅપ છે. તો ઓર્ડરને કરીએ ફટાફટ પિકઅપ અને જોઈ લઈએ શું લઈને જવાનું છે ઓર્ડરમાં. અને ભાઈ સાહેબ ઓર્ડર ભાઈ આઉટ એરિયામાં લઈ જવાનું લાગે છે. કેમ કે ઓર્ડર છે ભાઈ બહુ મોટો. સમજા ભાઈ. ભાઈ ઓર્ડર છે ટોટલ 281 રૂપિયાનો ભાઈ ઓર્ડર છે. અને 261 રૂપિયા ભાઈ લેવાના છે આપણે કસ્ટમર જોડે. તો જઈએ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે. તો ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર. અને ભાઈ કંઈક બંગલા છે અમારી પાર્સલ લેવાનું છે. તો મારા ખ્યાલથી પાર્સલ નાનું હોવું જોઈએ અને ટિફિન જેવું જ કંઈ હોવું જોઈએ. કરીએ ફટાફટ પિકઅપ. ઓર્ડરને પિકઅપ કરી લીધો છે. આ છે ભાઈ કંઈક
કપડાં જેવું છે એને લઈને જવાનું છે. તો જોઈ લઈએ કેટલા કિલોમીટર લઈને જવાનું છે ભાઈ. ખોલ્યા તો ભાઈ સ્ટ્રીપ કરીએ સ્ટાર્ટ. અને ભાઈ કેટલા કિલોમીટર લઈને જવાનું છે તો ભાઈ ટોટલ 27 કિલોમીટર લઈને જવાનું છે. અને ભાઈ કેટલા 1 કલાક ભાઈ 53 મિનિટ લાગશે ભાઈ. એટલે ગણી લો ભાઈ કે કલાક આપણું જશે આ ઓર્ડરની અંદર. તો ભાઈ લઈને ક્યાં જવાનું છે પહેલાં તો મને ખબર હતી કે આઉટ એરિયાની બહાર જ હશે ભાઈ. તો ભાઈ સાહેબ તો ભાઈ અમદાવાદની બહાર જ લઈને જવાનું છે. તો ટોટલ 27 કિલોમીટર લઈને જવાનું છે જોઈ લો ભાઈ. અને 1 કલાક લાગશે અને પહોંચાડતા. તો ભાઈ આ છે કપડાં. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. અને ભાઈ ઓર્ડર છે આઉટસાઇડ લોકેશન છે ભાઈ. તો કોઈ શોર્ટકટ નથી ભાઈ, એક જ રસ્તો છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. અને ભાઈ ત્યાંથી ઓર્ડર મળવાના ચાન્સ બહુ ઓછા લાગે છે કેમ કે ભાઈ ગામડાની સાઈડ મને આ ઓર્ડર લાગે છે. તો કરીએ ઓર્ડરને ફટાફટ ડિલિવર. અને પેમેન્ટ છે ભાઈ ટોટલ ભાઈએ કેશ ક્રેડિટ મને આપી દીધું હતું 261 રૂપિયા ભાઈ જોઈ લો. અને ભાઈ બીજા પૈસા ભાઈ પોર્ટર ઉમેરીને આપશે. જઈએ ઓર્ડર અને કરીએ ફટાફટ ડિલિવર. તો ફાઇનલી ભાઈ પહોંચી ગયો છું ડ્રોપ લોકેશન ઉપર. અને જોઈ લો ભાઈ પૂરો ભાઈ ગામડાવાળો ઇલાકો છે. તો ભાઈ અહીંથી તો ઓર્ડર મળવો મુશ્કેલી છે. તો એકવાર ભાઈ ઓર્ડરને કરી દે ડિલિવર અને પછી મળીએ. કેમ કે ભાઈ અહીંયા તો શું કોઈને ગામડું છે એટલે કોઈ તો ભાઈ ટ્રીપ થઈ ગઈ છે કમ્પ્લીટ. અને ભાઈ કરીએ એન્ડ. જોઈ લે ભાઈ કેટલા પૈસા મળ્યા રાઈટના. તો ભાઈ ટોટલ મળ્યા છે 281 રૂપિયા ભાઈ. અને 261 રૂપિયા મેં ઓનલાઈન લઈ રહ્યા હતા ત્યાં ભાઈના જોડે. તો કરીએ સ્ટેપને એન્ડ 5 સ્ટાર રેટિંગ સાથે ભાઈ. અને અહીંયા તો ભાઈ ઓર્ડર આવવાના ચાન્સ બહુ ઓછા છે કેમ કે ભાઈ અહીંયા ગામડાવાળો ઇલાકો છે. તો ગામડામાં ભાઈ ખાસ ઓર્ડર નહીં આવે. પણ અહીંથી અસલાલી ભાઈ લગભગ 7 કિલોમીટર નજીક પડે છે. તો ભાઈ હું અહીંથી જઈશ અસલાલી 7 કિલોમીટર ખાલી સાથે. તો ભાઈ આજની જો કામની વાત કરીએ તો ભાઈ પોર્ટરની જો વાત કરીએ તો તમને બતાવી દો કામ કેટલાનું થયું. અત્યારે 3 વાગવામાં ભાઈ 4 મિનિટ બાકી છે. અને 4 કલાકમાં ભાઈ પોર્ટરમાં આપણે આજ કામ થયું છે 505 રૂપિયાનું ભાઈ પોર્ટરમાં કામ થયું છે 4 કલાકનું. અને ભાઈ એક રાઈડ ભાઈ આપણે કરી હતી ઉબેરની અંદર. તો ના સોરી ભાઈ એક રાઈડ ભાઈ આપણે કરી હતી ઓલાની અંદર. તો ઓલાની રાઈડ ભાઈ છે 152 રૂપિયા. તો ટોટલ આપણું કામ થઈ ગયું છે 650 રૂપિયાનું ભાઈ. તો જોઈએ અને 7 કિલોમીટર જાઉં છું ભાઈ ત્યાં. અને ત્યાં જઈને મળીએ સીધા. ભાઈ સાહેબ ઓર્ડર આવી ગયો. અહીંથી મળી જાઓ યસ ભાઈ. ભાઈ મેં તો વિચાર્યું પણ નહોતું ભાઈ અહીંથી ઓર્ડર મળશે ભાઈ. ત્યાંથી ભાઈ નીકળ્યો ગામડામાંથી ને લગભગ 1.5 કિલોમીટર જ ભાઈ અંદર એટલે કે બહાર નીકળ્યો હતો. અને ભાઈ સાહેબ ઓર્ડર આવી ગયો. તો ભાઈ ક્યાંથી લેવાનો છે ઓર્ડરને ફટાફટ ખુલી જાવ ભાઈ. તો ભાઈ જોઈ લઈએ કેટલા કિલોમીટર. અરે ભાઈ સાહેબ ભાઈ 5 કિલોમીટર ભાઈ પિકઅપ છે યાર ઓર્ડરનું. અરે રે ભાઈ 5 કિલોમીટર ભાઈ પિકઅપ છે ઓર્ડરનું યાર. શું કરવાનું. અને બતાવી દો ભાઈ કેટલા પૈસા છે 5 કિલોમીટરના ભાઈ. કહા ગયા રે ભાઈ. ઓર્ડર છે 229 રૂપિયાનો ભાઈ. અને લઈને જવાનો છે સરસપુર ભાઈ કૃષ્ણનગર. અરે ભાઈ રાયપુર મિલ. અરે ભાઈ સાહેબ ઓર્ડર પણ ભાઈ ઘરની બિલકુલ એટલે કે 5 કિલોમીટરની આજુબાજુ જ છે ઘરની સાઈડ. અને ભાઈ
5 કિલોમીટર ભાઈ ઓર્ડરને પિકઅપ કરવા જવાનું છે, તો જવું પડશે ભાઈ રિટર્ન પાછું ઓર્ડરને પિકઅપ કરવા માટે. તો જે ગામમાં ભાઈ મેં ઓર્ડર આપ્યો એ ગામથી ભાઈ લગભગ 2.5 કિલોમીટર આગળ છે પિકઅપ. તો ભાઈ જઈએ ફટાફટ ઓર્ડરને પિકઅપ કરવા માટે. ભાઈ સાહેબ મેં વિચાર્યું હતું ભાઈ અહીંથી ઓર્ડર મળશે, પણ મળી ગયો ભાઈ. મેં વિચાર પણ કર્યો ભાઈ કે હું ત્યાં 5-10 મિનિટ ઓર્ડરની વેઇટિંગ કરી લઉં તો ભાઈ કદાચ ઓર્ડર મળી જાય તેમ. પણ ગામડા જેવું હતું તો ભાઈ હું ત્યાં પછી બેસી ના રહ્યો, કેમ કે ઓર્ડર આપીને તરત ભાઈ ત્યાંથી નીકળી ગયો. અને ભાઈ 2.5 કિલોમીટર જ્યાંથી મારે આ ઓર્ડર પિકઅપ કરવાનો છે ત્યાંથી 2.5 કિલોમીટર હું વઘાર આવી ગયો અને પછી ઓર્ડર આવ્યો ભાઈ. ભાઈ સાહેબ પહેલાં આવી ગયો હતો તો ભાઈ 2.5 કિલોમીટર પિકઅપ થાય, પણ શું કરીએ ભાઈ, કંઈ વાંધો નહીં. એ ઓર્ડરને ફટાફટ પિકઅપ કરવા માટે ભાઈ અને લઈને જવાનો છે ભાઈ કૃષ્ણનગર, એટલે આપણા ઘરની આજુબાજુ છે ભાઈ. મારા લગભગ ત્યાંથી મારું ઘર થાય છે 6 થી 7 કિલોમીટર ભાઈ. તો કરીએ ઓર્ડરને ફટાફટ પિકઅપ અને જોઈ લે ભાઈ. તો ભાઈ પહોંચી ગયો છું પિકઅપ લોકેશન ઉપર. પાર્સલ પિકઅપ કરી લીધું છે. આ કંઈક છે ડોક્યુમેન્ટ, એને લઈને જવાના છે. અને ભાઈ પેમેન્ટ હતું આપણું 230 રૂપિયા. ભાઈ 230 રૂપિયા પેમેન્ટ ભાઈએ આપી દીધું છે. તો પેમેન્ટ ભાઈ લઈ લીધું છે અહીંયાથી જ, અને ડોક્યુમેન્ટ છે એને લઈને જવાના છે. તો ભાઈ કંઈ વાંધો નહીં ભાઈ, 5 કિલોમીટર પિકઅપ હતું પણ ઘરની આજુબાજુ જ છે. ઘરથી લગભગ ત્યાંથી મારું ઘર 6 થી 7 કિલોમીટર થાય છે. અને ભાઈ ભાઈએ મને કીધું કે ત્યાંથી એક બીજું પાર્સલ છે એને પણ લઈને જવાનું છે થલતેજ સિંધુ ભવન. તો મેં કીધું કે ત્યાં જઈને હું તમને કહીશ શું છે શું નહીં. તો ભાઈ સ્ટ્રીપ કરીએ સ્ટાર્ટ, અને જોઈ લે કેટલા કિલોમીટર લઈને જવાનું છે ભાઈ. તો ભાઈ ટોટલ 23 કિલોમીટર બતાવે છે ભાઈ. બે રસ્તા છે, એક 23 કિલોમીટર બતાવે છે અને એક 27 કિલોમીટર બતાવે છે. તો આપણે જઈશું ભાઈ 23 કિલોમીટરના રસ્તાથી, અને 46 મિનિટ લાગશે આને પહોંચાડતા. તો કરીએ ફટાફટ આને ડિલિવર. તો ભાઈ પહોંચી ગયો છું ડ્રોપ લોકેશન પર, અને ભાઈ 20 નંબરની અંદર ભાઈ આપવાનું છે આ ડોક્યુમેન્ટ. 17/14/20 નંબર મારે ભાઈ. તો અહીંયા આપવાનું છે તો ભાઈ આપીને આવું ઓર્ડર અને બતાવી દો ભાઈ કેટલા પૈસા મળ્યા આ ઓર્ડરમાં આપણને. ભાઈ ઓર્ડરને કરી દીધું છે ડ્રોપ, કરીએ ટ્રીપ એન્ડ ભાઈ બે થઈ જાય. કેટલા પૈસા મળે છે ભાઈ જોઈ લઈએ. તો ત્યાંથી ભાઈ 230 રૂપિયા મેં કેશ કલેક્ટ કરી લીધું હતું. તો ટોટલ મને ભાઈ 229 રૂપિયા. તો ભાઈ ત્યાંથી મેં 30 રૂપિયા કેશ કલેક્ટ કરી લીધા હતા. તો ભાઈ હું છું અત્યારે કૃષ્ણનગરની આજુબાજુ. તો ટ્રીપને કરીએ ભાઈ એન્ડ 5 સ્ટાર રેટિંગ સાથે. તો ભાઈ અત્યારે વાગે છે 4:09 અને ભાઈ ટોટલ 5 કલાકનું કામ જોયો ભાઈ આપણું. 5 કલાકનું કામ થયું છે 668 રૂપિયા અને પ્લસ ઓલામાં 150 રૂપિયા. તો ભાઈ હવે મળીએ સીધા ભાઈ સાંજે. લાસ્ટ ઓર્ડર બતાવી દઈને કેટલા એન્ડિંગ થઈને કેટલાનું પેટ્રોલ થયું. તો સાંજે સીધા મળીએ, કેમ કે ભાઈ વિડીયો પછી બહુ લાંબો થઈ જશે. 2 hours later. તો ભાઈ છેલ્લી ટ્રીપ હતી ભાઈ ઓલાની અંદર. તો ભાઈ હું છું અત્યારે હાસોલ, અને છેલ્લી ટ્રીપ ભાઈ અમને લઈને આવે હું થલતેજથી ભાઈ હાસોલ. તો ભાઈ 158 રૂપિયા મળ્યા આ ઓર્ડરના ટોટલ. તો સ્ટીપ કરી એન્ડ, અને ભાઈ જોઈ લઈએ કે આપણને ટોટલ 19 કિલોમીટરના ભાઈ કેટલા આપ્યા.
ટોટલ 19 કિલોમીટરની ભાઈ રાઈડ હતી. તો ભાઈ સાહેબ 19 કિલોમીટરના ટોટલ આપે છે 147 રૂપિયા હોય. તો ભાઈ હું છું ભાઈ અત્યારે હાંસોળ, અને ભાઈ આજની અર્નિંગ તમને બતાવી દઉં ચાલુ બાઇકમાં કે આજની અર્નિંગ ભાઈ જેથી ટોટલ કેટલાની થઈ. તો ભાઈ ટાઈમ થયો છે 7:17 ભાઈ. અને ભાઈ આજની અર્નિંગની જો વાત કરીએ તો ભાઈ આજની ટોટલ અર્નિંગ આપણી થઈ છે 1113 રૂપિયા ભાઈ. અને ભાઈ જો અર્નિંગની વાત કરીએ કઈ કઈ એપમાં કેટલાની અર્નિંગ થઈ, તો ભાઈ આપણી અર્નિંગની જો પહેલાં વાત કરીએ તો ભાઈ પોર્ટરની, તો ભાઈ પોર્ટરમાં આપણે કામ થયું છે 731 રૂપિયાનું ભાઈ પોર્ટરમાં આપણી અર્નિંગ થઈ છે. અને વાત કરીએ તો ભાઈ ઓલાની, તો ભાઈ ઓલામાં 294 રૂપિયા ભાઈ ઓલામાં થયા છે. અને ભાઈ એક પાર્સલ હતું ભાઈ રેપિડોની અંદર, તો એમાં ભાઈ આપણે ટોટલ 88 રૂપિયાની ભાઈ રેપિડોમાં અર્નિંગ થઈ છે. તો ભાઈ ટોટલ આપણે અર્નિંગ થઈ છે 1113 રૂપિયાની ભાઈ. તો ભાઈ ગાડીની વાત કરીએ તો ભાઈ 145 કિલોમીટર ભાઈ આપણી ગાડી ફરી છે. તો ભાઈ 200 રૂપિયાનું ભાઈ પેટ્રોલ કાઢી નાખો એમાંથી. તો 200 રૂપિયાનું પેટ્રોલ કાઢતા ભાઈ આપણને ટોટલ મળે છે 913 રૂપિયા ભાઈ. તો કામની જો વાત કરીએ ભાઈ મેં 11:30 વાગે કામ ચાલુ કર્યું હતું, અને અત્યારે ભાઈ મિનિમમ 7:30 ગણી લો, 7:30 વાગે નથી પણ. તો ભાઈ જો ટાઈમની વાત કરીએ તો ટાઈમ ભાઈ ટોટલ આપણે 8 કલાક કામ કર્યું છે. અને ભાઈ 8 કલાકની અર્નિંગ તમે જોઈ લીધી કે કેટલાની છે આપણી. તો ભાઈ આ હતી ટોટલ આપણી 8 કલાકની આજની અર્નિંગ ભાઈ. તો હું જ આવશું ભાઈ હવે ઘરે. તો ભાઈ આજ ખાસ ઉબેરમાં કંઈ રાઈડ આવી નથી ભાઈ. તો કાલે પણ કામ કરશું આપણે ઓલા ઉબેર, રેપિડો અને પોર્ટરમાં જ. તો ભાઈ ચેનલ ઉપર નયા તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોની ભાઈ લાઈક જરૂર કરી દેજો. અને ભાઈ મળીએ સીધા હવે કાલે નેક્સ્ટ બ્લોગમાં. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार. मुझे नहीं पता, मुझे 2 मिलियन लाइक्स चाहिए कैसे ना कैसे करके मुझे चाहिए.